નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી। તો મિત્રો, હોળી આવતા પહેલા પોતાના ઘરમાં આ 6 વસ્તુઓ જરૂર લઈ આવજો કે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે। મિત્રો, હોળીનો તહેવાર છે એ હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે। આથી નવા રંગોની સાથે જો તમારા ઘરમાં તમે ઈચ્છતા હો કે સુખ સમૃદ્ધિ આવે તો મિત્રો, હોળી આવતા પહેલા તમારે આટલી વસ્તુ પોતાના ઘરે જરૂરથી લાવવી જોઈએ। મિત્રો, આ બધી વસ્તુ એવી છે કે જો તમે હોળી પહેલાં એને ઘરે લાવો છો તો મિત્રો, તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે। તેમજ તમારા ઘરમાં જો ગરીબી હોય તો મિત્રો, ગરીબી પણ જડમૂળથી સમાપ્ત થઈ શકે છે। મિત્રો, હોળીનો તહેવાર છે એ બહુ જ શુભ મનાય છે। આથી મિત્રો, નવા રંગોની સાથે જો તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો છો। આથી તમારે હોળી આવતા પહેલાં અમુક એવા કાર્યો છે એ જરૂર કરી લેવા જોઈએ કે જેથી અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું। તો મિત્રો, જો તમે આ વિડીયોને એકવાર અંત સુધી જોઈ લેશો તો મિત્રો, તમને એવી માહિતી પ્રાપ્ત થશે કે જે તમને આજ સુધી ક્યાંથી પણ નહીં મળી હોય। તો મિત્રો, તમારે હોળી આવતા પહેલાં કઈ 6 વસ્તુ પોતાના ઘરે લાવવાની છે તો આવો આપણે આજના આ વિડીયોમાં જાણીએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, હોળીનો તહેવાર હિન્દુ ધર્મમાં તહેવારે એકતા, આનંદ અને પરંપરાઓનો ભવ્ય ઉત્સવ છે જે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। દિવાળી પછી હિન્દુ કેલેન્ડરમાં બીજા સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે એ હોળી છે। હોળી આનંદ, ક્ષમા અને અનિષ્ઠા પર ઇષ્ટિ જીત ભાવનાનું પ્રતીક છે। હિન્દુ કેલેન્ડર મુજબ હોલિકા દહન પર ફાલ્ગુની મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। બીજા દિવસે રંગોની હોળી મનાવવામાં આવે છે। હોળીની ઉજવણી સાથે જ હોલિકાની આગમાં તમામ નકારાત્મક શક્તિઓને નાશ થાય છે। તો મિત્રો, ચાલો જાણીએ કે હોલિકા દહન ક્યારે છે અને તેનું શું મહત્વ છે। હોલિકા દહનનો શુભ સમય માર્ચ બપોરે ચાલુ થાય છે, 12:30 સુધીનો રહેશે। આવી સ્થિતિમાં હોલિકા દહન કુલ સમય 1 કલાક 4 મિનિટનો રહેશે। મિત્રો, હવે આપણે હોલિકા દહનનું મહત્વ જાણીએ। હોલિકા દહનનું મહત્વ પૌરાણિક કથાઓ કરતાં વધુ છે। હોલિકાને બાળવાની પરંપરા આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતાનું પ્રતીક છે જે વ્યક્તિઓને હોળીની ઉજવણી માટે તૈયાર કરે છે। આ ઉપરાંત હોલિકા દહન પણ કૃષિ ચક્ર સાથે સંબંધિત છે। આ તહેવાર એ પુષ્કળ પાક માટે ભગવાનને પ્રતિકમારક રીતે અર્પણ કરવામાં આવે છે અને આગામી વર્ષમાં સમૃદ્ધિ અને વિપુલતા માટેનો તેમના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના કરે છે। મિત્રો, હોળીનો તહેવાર છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, હોળીની અગ્નિ સાથે આપણા ઘરમાં અથવા તો આપણી અંદર, આપણી આજુબાજુમાં જે કાંઈ પણ નકારાત્મક શક્તિ છે એનો નાશ થઈ જાય છે। તેમજ મિત્રો, આ તહેવાર છે એ રંગો અને અગ્નિનો તહેવાર હોય છે। તેમજ મિત્રો, હોળીની રાત જે એ છે બહુ જ ખાસ હોય છે અને મિત્રો, આ રાત છે એ અગ્નિ દહનની રાત હોય છે। આથી જો તમે હોળીની રાત્રે અમુક એવા ખાસ ઉપાયો કરી લો છો તો મિત્રો, તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો, હોળીનો તહેવાર આવે એ પહેલાં જો તમે આ 6 વસ્તુઓ પોતાના ઘરમાં લઈ આવો છો તો મિત્રો, તમારી બધી ઈચ્છાઓ છે એ પૂર્ણ થવા લાગે છે। તેમજ મિત્રો, જો તમે હોળીના દિવસે 3 ધાતુવાળું હાથમાં પહેરવાનું કડું હોળીની અગ્નિમાં સિદ્ધ કરીને પહેરો છો તો મિત્રો, તમારા જીવનની બધી જ બાધા છે એ સમાપ્ત થઈ શકે છે। તેમજ તમે જે કાંઈ પણ કાર્યની શરૂઆત કરો છો એમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે। તેની સાથે જ મિત્રો, જો તમે કોઈ પણ સરકારી નોકરી હોય અથવા તો કોઈ પણ ધંધો કરતા હો તો મિત્રો, એમાં તમને અવશ્ય નફો પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, આથી જ હોળીનો તહેવાર છે એ બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો, હોળીની જે અગ્નિ હોય છે એમાં તમે
જે કંઈ પણ વસ્તુ નાખો છો તો મિત્રો તેની સાથે તમને જે કાંઈ પણ મનોકામના બોલો છો તો એ તમારી મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। કારણ કે મિત્રો હોળીની અગ્નિમાં બધી જ નકારાત્મક ઉર્જા હોમાઈ જાય છે અને આપણને સકારાત્મક ઉર્જાઓમાંથી પ્રાપ્ત થાય છે। તો મિત્રો હોળીનો તહેવાર આવતા પહેલાં તમારે અમુક એવી ખાસ વસ્તુઓ પોતાના ઘરે અવશ્ય લાવવી જોઈએ કે મિત્રો એનાથી તમારા ઘરના વાસ્તુ દોષ પણ દૂર થઈ શકે છે। તેમજ મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા હોય છે, તેમજ તમારા ઘરમાં બહુ જ ગરીબી રહેતી હોય, તેમજ દરિદ્રતા હોય, તો મિત્રો તમારે હોળી આવતા પહેલાં આટલી ખાસ વસ્તુઓ પોતાના ઘરમાં અવશ્ય લાવવી જોઈએ। તેમજ મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ બધી વસ્તુઓ વિશે જાણીશું અને મિત્રો એ પણ જાણીશું કે તમારે હોળીના દિવસે એવા કયા ખાસ ઉપાયો કરવા જોઈએ કે જેને કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય અને તમારા ઘરમાં આખું વર્ષ ધન ધાન્યની કમી ન થઈ શકે। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને મિત્રો બધા જ તહેવારોને લગતા તેમજ વાસ્તુશાસ્ત્રને લગતા અને તેના ઉપાયો વિશેના વિડીયો તમને દરરોજ મળતા રહે। સાથે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ શુભ વસ્તુઓ પોતાના ઘરમાં લાવવી જોઈએ। તો મિત્રો જ્યારે પણ હોળીનો તહેવાર હોય છે તો મિત્રો એ દિવસે તમારે વહેલા જાગીને સ્નાન કરીને મિત્રો આખા ઘરમાં જ તમારે ગૌમૂત્રનો છંટકાવ કરી દેવો જોઈએ। જો મિત્રો તમને ગૌમૂત્ર ન પ્રાપ્ત થઈ શકે તો મિત્રો તમારે ગંગાજળનો પણ છંટકાવ કરી દેવો જોઈએ કે જેથી કરીને દિવસની શરૂઆતમાં જ મિત્રો તમારું ઘર છે એ પવિત્ર થઈ શકે અને ઘરની નકારાત્મક ઉર્જા છે એ દૂર થઈ શકે। અને મિત્રો હોળીના દિવસે તમારે સૌ પ્રથમ ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં તમારે હળદરવાળું પાણીનો છંટકાવ કરવો જોઈએ તેમજ તમારા ઘરમાં મુખ્ય દ્વારના શૃંગાર કરવા જોઈએ અને મિત્રો એક ચપટી હળદર અને કંકુ ભેળવીને મુખ્ય દ્વારની ડાબી બાજુ મિત્રો શ્રીમ લખવાનું છે। અને મિત્રો જો કાળા ઘોડાની નાળ મળી જાય તો તમારા ઘરમાં કોઈ નજરદોષ પીડિત હોય તો મિત્રો આટલી કાળા ઘોડાની નાળ છે એ મુખ્ય દ્વાર ઉપર ઉલટી લટકાવી જોઈએ। અને મિત્રો આ જે મુખ્ય દ્વાર છે ત્યાંથી જ મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતા છે એ પ્રવેશ કરતા હોય છે। આથી લક્ષ્મી માતા છે એ તમારા ઘરમાં જો સકારાત્મક ઉર્જા હશે તો જ તમારા ઘરમાં પ્રવેશ કરી શકશે। આથી હોળીના દિવસે તમારે સૌ પ્રથમ આખા ઘરમાં ગૌમૂત્ર તેમજ ગંગાજળનો છંટકાવ અવશ્ય કરી દેવો જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ છે એ તમારા ઘરમાં થઈ શકે। તેની સાથે જ મિત્રો તમારે હોળીના દિવસે એક સ્વસ્થ તોરણ ઘરનું મુખ્ય દ્વાર ઉપર જરૂર લગાવવું જોઈએ કે તેની સાથે જ મિત્રો આ તોરણ છે એ આંબાના પાનનું તેમજ આસોપાલવના પાનનું પણ બનાવી શકો છો। આથી મિત્રો આ બધી વસ્તુઓ છે એ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો વાસ લાવે છે। તેમજ મિત્રો જો તમે ઈચ્છતા હો કે એક સાથીઓ ઓમનું નિશાન અથવા તો ગોમતી ચક્ર પણ તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર મૂકી શકો છો। આથી મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ વાસ્તુ દોષ તેમજ ખરાબ નજર હશે તો એને આ વાસ્તુ સમાપ્ત કરી દેશે। તેમજ મિત્રો જો તમારા ઘરમાં બહુ જ વાસ્તુ દોષ હોય તેમજ તમારા ઘરના સભ્યો બહુ જ હેરાન થતા હોય અને બધા જ કાર્યમાં બાધા આડે આવતી હોય તો મિત્રો તમારે હોળીના દિવસે સવારે ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ અવશ્ય બાંધવા જોઈએ। તેમજ મિત્રો જ્યારે પણ હોળીનો તહેવાર હોય છે ત્યારે તમારે એક ચાંદીનો કાચબો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ। મિત્રો આ ચાંદીનો કાચબો છે એ તમે પોતાના ઘરના મંદિરમાં અથવા તો તિજોરીમાં તેમજ કોઈ પણ પોતાની દુકાન હોય અથવા તો
ધંધાની જગ્યા હોય ત્યાં તમે મૂકી શકો છો। મિત્રો, આપણા શાસ્ત્રોમાં કાચબાને ધનનું પ્રતીક માનવામાં આવે છે। આથી જો તમે હોળીના શુભ દિવસ ઉપર કાચબો પોતાના ઘરે લાવો છો તો મિત્રો એ બહુ જ શુભ રહે છે। મિત્રો, આ વસ્તુ છે એ ઘણા બધા લોકોનું કહેવું છે કે આ વસ્તુઓ પશ્ચિમની શૈલીમાંથી ઉત્પન્ન થયેલી છે, પણ મિત્રો ઘણા લોકો નથી જાણતા કે પશ્ચિમી શૈલી છે એ આપણા ભારતીય સંસ્કૃતિમાં જ બધું શીખીને ગઈ છે। પણ મિત્રો, હવે તો આજના જમાનામાં ઘણા યુવાનો તેમજ આપણા દેશના લોકો છે આપણા ભારતીય વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રને વધારે માનવા લાગ્યા છે। આથી મિત્રો, આપણે જુઓ વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રમાં માનીએ તો મિત્રો આ કાચબો છે એક ધનનું પ્રતીક માનવામાં આવ્યું છે। આથી તમારે હોળીના શુભ તહેવાર ઉપર ચાંદીનો કાચબો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ કે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે। તેમજ મિત્રો, જો તમારા ઘરના બાળકો છે એ ભણવામાં મન ન રાખતા હોય તો મિત્રો બાળકો જેટલા ટેબલ ઉપર અથવા તો જે જગ્યા ઉપર ભણતા હોય તો મિત્રો ત્યાં તમારે કાચબો અવશ્ય રાખી દેવો જોઈએ। તેમજ આ વસ્તુને તેને લાંબા આયુષ્યમાં પણ ફાયદો કરાવે છે। તેમજ મિત્રો, હવે આપણે ત્રીજી વસ્તુ વિશે જાણીએ કે તમારે હોળીના દિવસે આ વસ્તુ પોતાના ઘરે અવશ્ય લાવવી જોઈએ। તો મિત્રો, એક વાંસનો છોડ તમારે હોળીના દિવસે પોતાના ઘરમાં સ્થાપિત કરવો જોઈએ। મિત્રો, વાંસનો છોડ છે એ પણ તમારા ઘરમાં લક્ષ્મીને ખેંચી લાવે છે। મિત્રો, જો તમે પણ પોતાના જીવનમાં બધું ધન કમાવા માંગતા હોય તેમજ તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રાખવા માંગતા હોય તો મિત્રો તમારે હોળીના દિવસે આ વાંસનો છોડ ઘરના મુખ્ય દ્વાર ઉપર અવશ્ય રાખવો જોઈએ। તેમજ મિત્રો, આ વાંસ છે એ પંચ તત્વોમાં લાકડીનું પ્રતિનિધિત્વ કરે છે। આથી મિત્રો, આ વાંસ છે એ આપણા શાસ્ત્રોમાં પણ બહુ જ ખાસ વનસ્પતિ માનવામાં આવે છે। અને જો મિત્રો તમે હોળીના શુભ દિવસ ઉપર વાંસનો છોડ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો આ તમારા માટે બહુ જ શુભ સાબિત થઈ શકે છે। આનાથી મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા તેમજ વાસ્તુ દોષ હશે એ પણ સમાપ્ત થઈ શકે છે અને સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। તેમજ મિત્રો, હવે આપણે ચોથી વસ્તુ વિશે જાણીએ કે તમારે મિત્રો હોળીના દિવસે પણ મિત્રો સફેદ અથવા તો પીળી કોળી અવશ્ય પોતાના ઘરે લાવવી જોઈએ। મિત્રો, કોળી લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે ને મિત્રો લક્ષ્મીજીની કૃપા આપણને મેળવવા માંગતા હોય તો મિત્રો આપણે જ્યોતિષશાસ્ત્રમાં જે પણ ઉપાય કરીએ છીએ એમાં મિત્રો કોળીનો જ ઉપયોગ કરવામાં આવે છે। આથી જો તમે હોળીના પાવન પર્વ ઉપર કોળી પોતાના ઘરે લાવી સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે બહુ જ શુભ સાબિત થઈ શકે છે। આથી મિત્રો આ કોળી છે એ તમે પોતાના ઘરે આવનાર સંકટમાંથી પણ બચાવી શકે છે। આથી મિત્રો કોળીને લક્ષ્મી માતાનું જ એક સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે। તેમજ મિત્રો આ કોળી ઉત્પત્તિ છે એ સમુદ્ર મંથનના સમયે થઈ હતી। આથી જે લોકો પણ ધનની પ્રાપ્તિ કરવા માંગે છે તેમજ જે લોકો ઘરમાં પણ ગરીબી હોય તો મિત્રો હોળીના દિવસે તે લોકોએ પોતાના ઘરમાં કોળી અવશ્ય લાવવી જોઈએ। તો મિત્રો, વિડીયોમાં જણાવેલ જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી। વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે। આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી। તો મિત્રો, ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે। આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે, નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે। તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। ફરી મળીશું એક નવા
વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.